श्री वल्लभाधीश की गिरिराज श्याम सुंदर श्री अमने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा કરીને जय श्री कृष्ण। आज उत्तरायण, मकर संक्रांति, भोगी उत्सव। आज सगुन आराध्य पूछता था कि भाई एवरी 14 जान्युआरी होय उत्तरायण संक्रांत, तो आज 15મી क्यों? मैं कीधु गुसाईजीए वसंत पंचमीना टिप्पणी लखी एमां नक्षत्र बदलाय ने ए प्रमाणे आपड़ा एटले मैं कीधुं बधा तहेवारोमां बेटा तिथि प्रमाणे होय, एक ज तारीख प्रमाणे। એટલે આમાં નક્ષત્રો જે અમુક બદલાયા હોય એના લીધે 15મીએ। એટલે છોકરાઓને આ જાણવાની જિજ્ઞાસા થાય છે, એનો મને આનંદ। હવે આજે બધે તમે જો બાર પતંગ 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 પતંગ, તો ઠાકોરજી બપોર પછી પતંગ ઉડાડે છે। અટાચટ કાન ચંગ ઉડાવટ, ચંગ એટલે પતંગ। હવે સામનેજી બરસાના એમની અટારીથી ઉડાડે, ઠાકોરજી નંદગાંવમાં એમની અટારીથી ઉડાવે। હવે સામેજી ને મનમાં મનોરથ થાય કે પ્રભુ અહીંયા પધારે તો યુગલ સ્વરૂપે જે પતંગ ઉડાડવાનો આનંદ આવે એ એકલા નથી આવતો। અને ઠાકોરજી એવું વિચારે કે સામને જે અહીંયા પધારે તો પતંગ ઉડાડવાનો અતિ આનંદ આવે। પતંગ ઉડે છે। હવે સામનેજી નો પતંગ ઉડતો ઉડતો નંદગાંવ પાસે આવ્યો અને ઠાકોરજીનો પતંગ ઉડતો ઉડતો બરસાના ગયો। વચ્ચે બેયનો પેચ લાગ્યો। હવે જો સામનેજીનો ઠાકોરજી કાપે તો માન કરે, અને ન કાપે તો અહીંયા સખાઓ સાથે હતા, મધુમંગળ, શ્રીદામા, તોક સખા, કાના ચલા બરાબર ચલા, કાના ચલા બરાબર। ઓલી બાજુ લલિતા ને વિશાખા ને સોબગાન કેતકીન છે, રાધે રાધે બરાબર, રાધે બરાબર। હવે બે નક્કી કર્યું કે કોણ કોનો કાપે। સામનેજીએ પોતાની દોર હતી એ લલિતાજીના હાથમાંથી, એટલે લલિતાજીને આપ્યો કે તું હવે બરાબર આ લે। સામનેજીને ના આવડે એવું બને, પણ તમે અદ્ભુત લીલા જુઓ પ્રભુને। અને પોતે ફિરકી પકડી। લલિતાજીએ નહીં 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 રાધે નહીં, મોકું નહીં આવે, મોકું નહીં આવે, લલી નહીં, રાધે મોકું નહીં આવે, નહીં આવે કે નહીં। હવે રાધાજીની જીદ પાસે તો બધાએ ઝૂકવું પડે। સખાઓએ આ લીલા જોઈ કે હવે ઠાકોરજી કાપી નાખશે, કારણ કે લલિતાજીના હાથમાં। એટલે લલિતાજી બરાબર જે પેચ લાગ્યો હતો એને બરાબર ખેંચતા હતા। ઠાકોરજીએ વિચાર કર્યો કે આ પેચ લાગેલો ગૂંચવાયેલો નીકળી જાય તો બે બાજુ બરાબર થઈ જાય, તો ન પ્યારીજું માન કરે કે ન મારા સખાઓ મને ચીડાવે। એટલે મધુમંગલને કીધું લે અબ તું, એ કે નહીં મોકું નહીં આવે। તોક સખા, શ્રીદામા, મોકું નહીં આવે, મોકું નહીં આવે।
ઠાકોરજી કે જો આ લલિતાજીએ કેવું એની સખીએ લઈ લીધું, તમે મારા સખા થઈને કેમ આવું કરો છો? તો કે ના, રાધે અમારા ઉપર ગુસ્સો કરે તો અમને શ્રાપ આપે તો અમારે ભૂતલ પર જવું પડે. અત્યાર સુધી તમે કોઈને શ્રાપ આપ્યો હોય ને ભૂતલ પર મોકલાયો અમને યાદ નથી, પણ સામનેજી તો ગુસ્સો કરે એટલે તરત કે જા ભૂતલ પર પડ, અને આપ તરત એમ કહો કે એનો ઉદ્ધાર હું કરીશ. ઓલો ભેસો રોડના ઘણા લઈ ગયા હતા ઠાકોરજીના, એને સામનેજીએ જ શ્રાપ આપ્યો હતો. ત્યાં ઠાકોરજીએ કહ્યું તો હું તારો ઉદ્ધાર કરીશ, અને પાછા આવ્યા. એ ભેસો લીલામાં પહોંચી ગયો, ઠાકોરજી એનું વચન નિભાવ્યું. એટલે સખાઓ કે ના, અમે આમાં નહીં પડીએ, તારે જે કરવું એ કર. હવે લલિતાજી સામે આવ્યા એટલે ઠાકોરજીએ ઈશારો કર્યો ત્યાં કે હવે હું દોર મૂકી દઉં છું, હવે કોમ્પિટિશન છે જ નહીં. રાધે ને મારા વચ્ચે પેચ લાગ્યો હતો. મારે પેચ કોના મતલબ કોનાથી છે? રાધાજીથી. એટલે હવે હું મૂકી દઉં છું. એટલે લલિતાજીએ કીધું, રાધે આજા આજા, 1 મિનિટ. રાધાજી આવી ગયા, લલિતાજીએ હાથમાં દોર દઈ દીધી. હવે બે વચ્ચે બરાબર જમાવટ થઈ. રાધા તો મૂકવાના જ ન હોય, અને ઠાકોરજી મૂકે તો અહીંયા સખાઓ. ઠાકોરજી વિચક્ષણ, પરમ ચતુર, સુજાન. હવે પેચ લાગ્યા પછી લગભગ છૂટો ન પડે. હવે રાધાજીએ ટ્રાય કરી કે આ છૂટો પડી જાય તો મારી સખીઓમાં મારું માન રહી જાય, અને પ્રભુના સખામાં પ્રભુનું માન રહી જાય. હવે કરવું શું? ઉપર જઈને કોણ પેચ છૂટો કરે? હવે પતંગ નીચે લાવે અને બરાબર ખેંચાઈ જાય ને એકાદની કપાઈ જાય. રાધાજીની કપાઈ જાય તો એ તો એવું માન કરે પછી છોડા ઉભા રહે. અને જો રાધાજી વધુ ખેંચી લે અને ઠાકોરજીની કપાઈ તો આ સખાઓ છોડે નહીં. હવે ઘણી વાર સુધી બે પેચ લાગેલો રહ્યો. પ્રભુ ઈશારો કર્યો, इशारो इशारो मैं दिल देने वाले मेरी जान तुमने. એટલે રાધાજી સમજી ગયા કે પ્રભુ મને કઈ કહેવા માંગે છે. અને લલિતાજી વિશાખાન સુભગા, પ્યારે જો કાટ ડાલ, પ્યારે જો બરાબર લગા દે કાટ ડાલ. અહીંયા સખાઓ બોલે. હવે બે ને હારવું નહોતું, અને બે જીતવું તો શક્ય નથી. હવે ઠાકોરજીએ ઈશારો કરી દીધો. કોને? રાધાજીને. તમે દોરી છૂટી મૂકી દો, હું દોરી છૂટી મૂકી દઉં, પતંગ કપાશે નહીં. પેચ છૂટો પડવાનો તો સવાલ નથી, અને પતંગ નીચે આવશે. પછી નીચે આવ્યા પછી આપણે જોવાની જરૂર નથી, પણ પેલો પેચ મૂકે કોણ? હવે માનો કે ઠાકોરજી પેલા મૂકે, રાધાજી ન મૂકે તો હારી કોણ જાય? ઠાકોરજી. અને રાધાજી પેલા મૂકે અને ઠાકોરજી ન મૂકે તો હારી કોણ જાય? રાધાજી. હવે થોડી વાર તો બધું બરાબર ચાલ્યું. હવે રાધાજીએ સમજી ગયા કે આ પેચ એવો છે જે છૂટવાનો તો નથી પણ કપાવાનો નથી. કારણ કે આનો આધ્યાત્મિક ભાવ એ છે કે પ્રભુ તમારો ને મારો પ્રેમની પરાકાષ્ઠાનો આ પેચ ન છૂટે, ન તૂટે કે ન નીચે પડે. હવે બે બાજુ બરાબર. હવે સાંજ પડી ગઈ. અત્યારે જો આપણે રાત પડશે એટલે બધા નીચે ઉતરી જશે ધાબાને,
કારણ કે પછી કાંઈ દેખાય જ નહીં. હવે સાંજ પડી ગઈ, સૂર્યનારાયણ ધીમે ધીમે અસ્ત થવા માંડ્યા. દોરીને પતંગ ધીમે ધીમે ઝાંખા દેખાવા માંડ્યા. હવે ખ્યાલ નથી આવતો કે સામનેજીનો પતંગ હતો ને એ ઠાકોરજીના શ્રીઅંગનો કલર હતો, સાવરો, અને ઠાકોરજીનો પતંગ હતો એ પિત્તવર્ણો સામનેજીના ભાવથી. રાત પડી એટલે દેખાવાનું બંધ થયું. એટલે લલિતાજીએ કીધું, પ્યારેજી છોડ દે, કશું દિખાઈ નહીં દેતા. અહીંથી શ્રીદાબાઈ કહ્યું, છોડ દે, કશું દિખાઈ નહીં દેતા, કોણ હારા કોણ જીતા અપન કો ક્યાં. ત્યાં સખીઓ કીધું, છોડ દે, અપન કો ક્યાં. બે એકી સાથે છોડ દીધો. અને એ પેચ લાગેલો પતંગ, આપણે બરસાનાથી આવીએ છીએ તો રસ્તામાં પ્રેમ સરોવર આવે છે, એ બરાબર પ્રેમ સરોવરમાં મધ્યમાં પડ્યો. તો એવું કહેવાય છે કે સામનેજીનો પતંગ નીલવર્ણ હતો અને ઠાકોરજીનો પતંગ પિત્તવર્ણ હતો. બે ભેગો થાય એટલે લીલો કલર થાય. તો પતંગ આમાં પડ્યો, શેમાં? પ્રેમ સરોવરમાં. તો પ્રેમ સરોવરનું જળ, જે જળ જેવું હતું એ આખું નીલું નીલું, એટલે લીલું લીલું થઈ ગયું. અને સવારે ઠાકોરજીને સામને જે ત્યાં આવ્યા ત્યારે પ્રેમ સરોવરમાં બે પતંગ પેચ લાગેલા, નહોતા તૂટ્યા, નહોતા છૂટ્યા, કે નહોતા પેચ લાગેલા, છૂટા પડ્યા. હવે બે એક સાથે કરો, બે એક સાથે પધાર્યા. નજરથી નજરને લાવી તો જો, પ્રભુને તો પ્રેમી બનાવી તો જો. હવે નજરથી નજર મળી. રાધાજી સાથે સખ્યો નથી અને પ્રભુ સાથે સખા નથી. બે એ સરોવરમાં સ્નાન કરવા પડ્યા. રાધાજીએ પિત્તવર્ણનો પતંગ લઈ લીધો છે, જે ઠાકોરજી ચગાવતા હતા, અને ઠાકોરજીએ નીલવર્ણ લીધો, જે રાધાજી ચગાવતા હતા. હવે પેચ કોને ઉકેલો? રાધાજીને કે તમે ઉકેલો, મારાથી તો આ નહીં થાય. રાધાજીએ બહુ પ્રયત્ન કર્યો. હવે જોયું કે બધાની અવર જવર થઈ જશે તો અહીં ત્યાં મારા ઘરે તકલીફ થશે. રાધાજી હવે પ્રભુ આપ ઉકેલો. ઠાકોરજી 1 સેકન્ડમાં પેચ ઉકેલી દીધો. ત્યારે રાધાજીએ કહ્યું, પ્રભુ આપના વિના જીવનના અમારા પેચ ઉકલવાને કોઈ સામર્થ્યવાન નથી. આજે હું હારી, હમ હારે તુમ જીતે. ઠાકોરજી કે હમ હારે તુમ જીતે. તો કે હું કેવી રીતે જીતી? તમે પેચ ઉકેલતા હતા ત્યારે છેલ્લો દોરો બાકી હતો ત્યાં સુધી તમે પેચ ઉકેલી દીધો, હું જોતો હતો. હવે જો છેલ્લો દોરો ખેંચી લીધો તો પેચ ઉકેલાઈ ગયો હતો. પણ તમે મને જસ આપવા માટે તમે મને એટલો પ્રેમ કરો છો કે આપને ખબર હોવા છતાંય એ એક દોરો આપે એટલે રાખ્યો કે હું જીતું. સામનેજી કે ન કોઈ હારા ન કોઈ જીતા. આ એક ભગવદીય પાસેથી ને હવે એના જેટલું તો આપણને કંઈ કહેતાય ના આવડે. એણે તો રસ ભરપૂર ભર્યો હતો, પણ મને આનંદ બહુ આવ્યો હતો. આ મને લાગે છે 2008માં કદાચ અમે લીલી પરિક્રમામાં ગયા ને ત્યારે એક વૈષ્ણવે મને કહ્યું હતું, મને કે આપણા દરેક ભૌતિક કાર્યમાં પણ પ્રભુ છે ને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો મારી યારે એક બેન હતા, એણે એ ભગવદીયને પ્રશ્ન કર્યો. એ કે સેવામાં ઘણી વાર એવું થાય, આમ આનંદ તો આવે છે, પણ ઘણી વાર એવો આનંદ થઈ જાય, એવા પુલકિત થઈ જાય
એવા રાજી થઈ જઈએ, એવા મૂડમાં આવી જઈએ, અને આમ અંદરથી ને એક જાતની આમ પેલી એમ થાય કે ઓહ, મારા ઘરે બિરાજે છે, મારા પ્રભુ છે. એ કે એનું શું કારણ? ત્યારે ભગવતીએ જવાબ આપ્યો તો આના અનુસંધાનમાં, એ મને બહુ ગમ્યું હતું. એ કે આવું થાય એનું કારણ શું છે? સામનેજી સાંજ પડે અને ગેરેવનમાં ખેલવા પધારે, મોરકુટી. પ્રભુને ખબર, એટલે સામનેજીના શ્રીઅંગની સુગંધ જેવી આવવા માંડે એટલે પ્રભુ ત્યાં પધારે અને સામનેજીને કહે કે આજ આ વેણી મારી નીકળી, અરે સામનેજી ઠાકોરજીને કહે અમારી વેણી નીકળી ગઈ છે, પ્રભુ જરા સવારી દો ને. એટલે ઠાકોરજી સામનેજીએ ધરેલી વેણીને કેશમાં બરોબર ધરાવે, એટલે સામનેજી પ્રભુનો હાથ ચૂમી લે. હાથ ચૂમતા ચૂમતા અહીંયા સ્પર્શ થઈ જાય તો ઠાકોરજીના રૂવામાં એકદમ પુલકિતતા આવે, અને એ રૂવાનું એક રૂ વલ્લભ કે રૂવા પે ગોવર્ધન રાય, એ એક રૂ આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી પધરાવી દીધા છે. તો એ સ્પર્શ થાય રૂવાને, તો એ રૂ આપણા ઘરે પધરાવ્યું છે વલ્લભે, એટલે આપણે પુલકિત થઈ જઈએ છીએ. એટલે આ બધી જે દુષ્ટકોટ પદ છે આપણે સુરદાસજીના, આ બધો એની ભાવના, પણ એ ભગવદીય હતા. એટલે એ કોઈ દિવસ મને યાદ નથી 40 દિવસમાં અમારી યારે એણે લૌકિક વાત કરી હોય. 40 દિવસમાં મને યાદ નથી ક્યારે એના પાલની બહાર બેસીને અમે કોક વાર પંચાયત કરતા હોય એમ એણે કરી હોય. એના પાલમાં આમ ટેરો હતો અને ઠાકોરજીની 8 યામની સેવા. એટલે સવારે એ ઠાકોરજીને મંગળા કરી, શ્રૃંગાર કરી, મેવો ધરી અને ઝાંપીજીને પધરાવે અને ચાલીને કરાવે. ઉંમરમાં પેલી પરિક્રમા કરી ત્યારે હું પરાણે 45, 46, 47 આવીશ, અને એ વૈષ્ણવ હતા 75ના. ઝાંપીજી માથે ઉગાડા ચરણે, સાડી પહેરેલી હોય. રસ્તામાં ક્યાંય સારા બોર આવે તો એક જોડો એનો અહીંયા ભરાવેલો હોય ને ઝાંપીજી તો ત્યાં જલથી તરત ખાસા કરે, એને નાકા કરે એટલે બે બાજુથી ને જે આપણે કાઢીએ એ કાઢી નાખે. અને ઠાકોરજીને ઝાંપીજી ખોલી અને સાડીને છેડો હોય ને આમ ધરાવી અને ઠાકોરજીને ધરાવે, પછી અમને બધાને દે ને પોતે લે. કેળા જોવે, એકવાર કેસરી કેળા સરસ જોયા, ભાવ તો મને યાદ નથી, કોઈ દી મને પૂછ્યો હોય. કેળા લઈ ખાસા કર્યા, હવે સમાણીને ડૂના ને બધું એને ભેગું જોયું ઓલા જોડામાં. અમે ઘણી વાર કહીએ કે તમને ભાર લાગશે થોડીક વાર અમને, અમે ગાડીમાં ના, ત્યારે અમે ચાલીને કરતા હતા, પછી છેલ્લે બેઠા હતા. એટલે હું કહું અમે નાના છીએ. તો કે હજી ભાવમાં બેટા હું તારાથી નાની છું, જો એની દીનતા, હજી ભાવ મારામાં પ્રભુ પ્રત્યેનો આવશે ને ત્યારે હું મોટી થઈશ. એ કેળા એ શુદ્ધ કરે, સિદ્ધ કરે, સજાવે, દૂનામાં સમર્પે, અને પછી રસ્તામાં જળ ન મળે તો નીચે રજમાં આમ હાથ ખાસા કરી નાખે. અમને બધાને મોઢામાં, કોઈના હાથમાં ન દે, બધાને મોઢામાં દે, ને છેલ્લું વધે એ પોતે લે. એટલે કોકવાર પછી ઓલા માઇકમાં એનાઉન્સ કરતા હોઈએ એટલે ઓળખે સારી રીતે. એટલે કોઈક વાર આ બધા પાછળ કાંઈક એવી લૌકિક વાતો કરતા હોય તો એને મારા પર અતિશય પ્રેમ, તો પાછળ જોયા વિના બૂમ પાડે, એલા વાત કહું. એટલે આ બધા વાતોમાં, એટલે કોઈ લૌકિક કરતા જ ન હોય પણ એવી કાંઈ વાતો કરતા હોય, એટલે હું એની હારે થાવ ને તો રસ્તામાં કોઈ એવું દ્રશ્ય મને દેખાડીને શું કહે, જો ઠાકોરજીની અદ્ભુત લીલા. એકવાર અમે જાતા હતા તો
પોપટ અને પોપટી બે હશે, મને તો એ ખબર ન પડે પોપટ ને પોપટી. તો મને કહેજો. મેં કીધું આમાં હું જો આપણામાં હજી ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હતા પણ હજી ક્રિયા જ કરતા હતા. મેં તો બા આમાં મને તો કાંઈ સમજાતું નથી. અને ઘણી વાર હું તો છે ને એ મને કાંઈ સમજાવે ને તોય હું આમ દેખાવ કરું કે સમજાઈ ગયું, બાકી મનમાં કહું આમાં તમે મને શું દેખાડો છે. મને કહેલા તું જો આ પોપટ છે ને એ ચાંચમાં દાણો લઈ આવ્યો છે કે કાંઈ પણ લઈ આવ્યો છે, એ જો પોપટીને મોઢા મૂકે છે. તો અહીંયા ચારે બાજુ યુગલ સ્વરૂપની લીલા છે. સોગંદથી મને એણે ઘણું બધું સમજાવ્યું જે અહીંયા વ્યક્ત ન કરાય. મને ત્યારે કાંઈ નહોતું સમજાણું. મેં કીધું આ બાને તો પોપટમાં ઠાકોરજીને લીલા દેખાય, મોર કળા કરતો હોય તોય ઠાકોરજીને લીલા દેખાય. ગાય ને બછરું એકવાર અક્ષય બટાગળો હતા અને બચ્ચું હશે 2-3 દિવસનું ને આંચળથી ધાવતો હતો અને ગાય આમ બરાબર આમ ધ્યાન રાખે, કોઈ પાસે આવે ને તો એવું પૂંછડું ઉલાળે ને પાછલો પગ. તો મને કે જો વાત્સલ્ય ભાવ. સાચું કહું છું, મને કાંઈ સમજણ નહોતી પડતી. હું કહું હા 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 હા. એવા ભગવતીએ એટલા પિયુષના પાન પીવડાવતા હતા. પણ ત્યારે ડોબા, અત્યારે ડોબી જ છું, પણ ત્યારની એમની ભાવના આજે મને સમજાય છે. પણ વલ્લભની કૃપા એટલી છે કે ત્યારનું એમનું કહેલું અત્યારે સમજાય છે તો હું મહેસૂસ કરું છું. એક નાની વાત, લગભગ 25-30 વર્ષ પહેલાની, આગ્રાની રાધા નામની દીકરી અને એના પપ્પા, પેલા બાપુજી કહેતા, 40 વર્ષ પહેલાની હોય તો એ બહુ યાદ નથી મને. હવે એના બા એટલે એના મમ્મી લીલામાં પહોંચી ગયા. હવે દીકરી 10-11 વર્ષની અને હજી એના પપ્પા નાના, બાબુજી કે એટલે એ લોકો ભાંગી પડ્યા. હવે 10-11 વર્ષની દીકરી, બધાએ અમને સમજાવ્યા કે બીજું કરી લ્યો તો તમારી દીકરીને, મારી દીકરીની મા ને બાપ બે બનવું છે, કે તને હજી તો 30-31 વર્ષ, એ કે મારે 25 વર્ષ હોય તો મારે કરવું નથી. હવે ત્યાં એને બહુ યાદ આવતા હતા એટલે એણે આગ્રા છોડીને મને લાગે દિલ્હીમાં વયા ગયા. હવે ધંધો શું કરવો, એટલે દીકરી 11 વર્ષની હતી તો એ જ્યાં ભાડે રહેતા હતા ત્યાં ગુલાબના ઝાડ બહુ હતા એટલે એને ગુલાબ બહુ ગમ્યા એટલે દીકરી બધા ગુલાબ તોડી આવી. એ કે બાબુજી હમ ગુલાબ કા ગુલકંદ બનાવીએ. એના બાપુજી એના પપ્પાના મગજમાં વિચાર આવ્યો કે ગુલકંદ ઘરે ઓર્ગેનિક કરીને વેચું ને તો લોકો ગાંડા થઈ જાય. અને ગુલકંદ એને એવું બનાવ્યું, ખાંડના બદલે મિશ્રીનો બધું નાખીને હાથે એટલી બે બાપ દીકરો મહેનત કરે. આ સ્કૂલે જાય આવે તેના પપ્પાએ રાંધી રાખ્યું હોય બધું, અને આ ફૂલ તોડી આવે, ધોવે, ખાસા કરે. પણ શરત એ હતી કે અમે ઠાકોરજી સિવાય કોઈ નથી દેતા, અને ગામમાં ભાવ હોય એનાથી 70% લેવાનો, કારણ કે મારે વ્યાવૃત્તિ અને એણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. અને પોતાના ઠાકોરજીને તાજું રોજ ઉનાળો હતો ધરે. હવે પછી તો એનું નામ થઈ ગયું. નામ ન દેવાય કારણ કે આ સાચી બની ગયેલી હકીકત છે. પછી તો ગુલકંદ માટે બધા નામ લખાવી જાય કે અમારું આટલું ને અમારું આટલું ને અમારું આટલું. પછી તો એ બધા 2-3 બગીચા ખંડી લીધા અને 2-3 માણસો રાખ્યા, પણ બધા ફૂલ લઈ આવે, ચૂંટે, ખાસા કરે. પેલા આ 40-50 વર્ષ પહેલા આવા મિક્સર નહોતા એટલે ઓલા ખોલ હોય ને એ મોટા મોટા લઈ આવ્યા અને બધા એની અંદર પીસે. હવે એમાં ખાંડના બદલે કેટલી મિશ્રી નાખવી, કેટલું આ, એ બધું કોણ કરે? બાબુજી, પપ્પા. અને પછી બોટલ ભરી લે. એટલે બધાએ કીધું કે તમે તમારી આ બ્રાન્ડ છે ને એ સરકારમાં, એ કે મારે કાંઈ નથી કરવું, મારે મારા વ્યાવૃત્તિ જેટલું મારા ઠાકોરજી રાજી રહે એટલું કરવું છે.
હવે એકવાર 2-3 વૈષ્ણવ આવ્યા વૃંદાવનથી, બાબા અમને 5 શેર આપો, અમારે વૃંદાવન લઈ જાવ છે. એ કે ક્યાં લઈ જશો? કે રાધા રમણના મંદિરમાં. એ કે મેં આવું તબલીગ કે આऊंगा. ક્યારે આવશો? એ કે 2-3 दिन में. દીકરી રાજી થઈ ગઈ, बाबा हम वृंदावन चलेंगे, बाबा हम वृंदावन चलेंगे, बाबा ठाकुर को मिलेंगे, बाबा यमुना जी को मिलेंगे, बाबा हम जाएंगे, बाबूजी हम वृंदावन जाएंगे. हाँ बेटिया हम वृंदावन जाएंगे. તો લગભગ 20 શેર જેટલું ગુલકંદ તૈયાર કર્યું અને ઓલા બધાને કીધું કે હવે હું આવું ત્યારે તમે આવજો, અને લઈ ગયા. બાંકે બિહારીમાં પધરાવ્યું, રાધા વલ્લભમાં પધરાવ્યું, અને રાધા રમણવાળા આવ્યા હતા એટલે ત્યાં લઈ ગયા. હવે ત્યાં ગુસાઈજીને દીધું ગુલકંદ. તો ઠાકોરજીની પાસે લઈ ગયા તો આ ઠાકોરજી એટલા પ્રસન્ન, મંદ મંદ મુસ્કાવવા માંડ્યા. ગુસાઈજી કે આજે શું વિશિષ્ટ છે? એટલે ગુલકંદ સામુ દ્રષ્ટિ કરી. ગુસાઈજી રાજી થઈ ગયા કે વાહ, આનો ભાવ કેવો ઉત્તમ. હવે ગુસાઈજીએ બહાર આવીને કીધું, બાબા આપકે ગુલકંદ કા સ્વીકાર कर लिया ઠાકોર ने. તો રાધા હતી ને બંસી સરસ બજાવતી, એટલે એણે જોડામાંથી ને બંસી કાઢી અને ધૂન વગાડી. આજે ઠાકોર ને કિયો હમારો અંગીકાર, આજે ઠાકોર કી કૃપા કો નહીં કોઈ પાર. અને ઠાકોરથી આમ રીતસર હૈલા ડોયલા એવા દર્શન ગુસાઈજીને થયા, ત્યાંના જે મેન પેલા હતા એના. હવે કે તમારે તો થોડા ત્યાં રહેવું જ પડશે. હવે તો એનું ગુલકંદ આખા વૃંદાવનમાં વખણાવા માંડ્યું. એટલે એના ઠાકોરજીમાં જેટલી વ્યાવૃત્તિની જરૂર હોય એટલું એ ભાવ લે અને ઠાકોરજીને લાડ લડાવે અને પછી રાધા રમણમાં આવે. એકવાર છોકરીને દીકરીને રાધાને એટલો આવેશ આવ્યો કે વેણું વગાડતા વગાડતા ડાન્સ કરવા માંડી, નાચવા માંડી. અને રાધા રમણની મુદ્રા સહિત ચેન્જ થઈ દર્શન ગુસાઈજીને થયા. હવે એટલો આનંદ આ લોકોને, ભૂલી ગયા કે અમે દિલ્હી કે ગામનું નામ જે હોય તે ભૂલી ગયા કે ત્યાં રહીએ છીએ. હવે પછી આ લોકો જવાનો વિચાર કરે, ત્યાં કાંઈક ને કાંઈક એવું કારણ આવે ઠાકોરજી જવા ન દે. આ દીકરીને એકવાર લોહીની ઉલટી થઈ. બધાએ કીધું દિલ્હી મોટા હોસ્પિટલ લઈ જાઓ. રિપોર્ટ આવ્યા ફેફસાનું કેન્સર છે. હવે દીકરીએ જીદ કરી, बाबा अब तो मैं ये दुनिया में नहीं रहूंगी, अब तो मैं मेरे राधा रमन के पास जाऊंगी. तो क्यों ना हम ये सब छोड़ के राधा रमन जी के पास जाए. બાબાએ ભાડે મકાન હતું, આ તે બધું વેચી નાખ્યું અને આવીને વૃંદાવનમાં ધર્મશાળામાં એક રૂમ લઈ લીધી. ઠાકોરજીની સેવા પહોંચે અને રાધા રમણના મંદિરમાં આખો દિવસ ડાન્સ કરે ને બંસી બગાડે ને આ ગુલકંદ ધરે ને. હવે દીકરી ધીમે ધીમે કેન્સર હોય ને દુબળું પડતું જાય, અડધી થઈ ગઈ. એટલે બધાએ કીધું કે હવે તમે આને દિલ્હીમાં મોટી હોસ્પિટલમાં દાખલ કરી દો. કદાચ નાની છે ને રિકવરી. 50-60 વર્ષ પહેલાં કેન્સરના આ બધું કીમો એવું નહોતું. કેન્સર એટલે કેન્સર. દીકરી કે बाबा मैं कहीं नहीं जाऊंगी, मेरा जानो तो निश्चित है, मैं राधा रमन के चरणारविंद को प्राप्त होने वाली हूं, तो वही क्यों ना रहूं. बाबा એને દેખાડે નહીં. આખી રાત એ સૂતી હોય ને એટલે એને માથે હાથ ફેરવે, એના વાળમાં હાથ ફેરવે, એને ઓઢાડે, એને વાલ કરે. હવે એકવાર એ ડાન્સ કરતી હતી, નૃત્ય કરતી હતી, પડી ગઈ. બધાએ કીધું હો ગઈ હો ગઈ હો ગઈ હો ગઈ. ગુસાઈજી ઠાકોરજીને જે ગુલકંદ વાળું શરબત ધર્યું હતું એ લઈ આવ્યા, એને પાયું, ગળે ઉતરી ગયું. આળસ મરડીને ઊભી થઈ.
પછી જાણે એની શરીરમાં શક્તિનો સંચાર થયો એ લાગ્યો. ધીમે ધીમે એનું વજન વધવા માંડ્યું. એને અઠવાડિયે એકાદી વાર ઉલટી થતી હતી, એ હવે મહિને એકાદી વાર થવા માંડે. 3 મહિના પછી જ્યાં બતાવ્યું હતું ડૉક્ટરને કે આને કેન્સર છે, બધાએ કીધું હવે બતાવી આવો, કારણ કે હવે ઉલટી બંધ થઈ ગઈ હતી, અશક્તિ બંધ થઈ ગઈ હતી. ત્યાં બતાવ્યું ને બધા રિપોર્ટ કાઢ્યા. તમે ક્યાં આની દવા કરાવી? તમે આને ક્યાંય લઈ ગયા હતા? બાપુજી મત બતાવ્યો, મેરી દવા રાધા રમણ ને કી હે. બાબા કે ઓહ, અને કશું જ નથી, બધોય સરસ છે. बापा के बेटिया आप क्या करेंगे? मैं तो राधा रमन के सिवा कहीं नहीं रहूंगी. અને કાયમ માટે વૃંદાવનમાં રહ્યા ત્યાં સુધી ઠાકોરજીની સેવા પહોંચી અને રાધા રમણમાં રહ્યા અને ગુલકંદવાળાથી એનું નામ થઈ ગયું. તો આ બધા કોઈ ચમત્કાર નથી, આ પ્રભુ પ્રત્યેની. પછી રાધા રમણ હોય, રાધા વલ્લભ હોય, બાંકે બિહારી હોય, કે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી હોય, જો આપણને પૂરેપૂરી શ્રદ્ધા છે મારા વાલા, તો આપણે કઈ ચિંતા કરવાની જરૂર જ નથી. આપણે ચિંતા કરીએ છીએ ને એટલે ઓલું મેં તમને 15 દી પહેલા કહ્યું હતું કે બેક સીટ ડ્રાઇવિંગ કરતા હોઈએ, કોઈ ચલાવતો હોય ને એ ધીમી હલાવજે, એ આગળથી ટ્રક આવે છે એ હવે છે સાઈડમાં લઈ લે, એ રોડની બાજુમાં જોજે. હવે ભાઈ ઓલો ચલાવે છે એને ઇન્ટરનેશનલ લાયસન્સ છે, તને તો આવડતું નથી, તારી પાસે લાયસન્સ નથી, તોય તું ઓલાને સલાહ આપસ. તો આપણા સંસારને ચલાવવા વાળા આપણા શ્યામ સુંદર છે. હવે આખી દુનિયાને શીખવાડવાળાને આપણે સલાહ આપીએ, પ્રભુ હવે જો દીકરી પચીની થઈ એટલે હવે તો તમારે કરવું જ પડશે. પ્રભુ આ 2 માળ બધાને હોય એટલે હવે તમારે કંઈક વિચારવું જ પડશે. ઠાકોરજીને આપણે પાછળથી બેક સાઈડ બેઠા બેઠા ડ્રાઇવિંગ સીટવાળાને જે સલાહ સૂચન આપીએ, ઠાકોરજી કે લે બેન ચાવી ચલાવ, તને ક્યાં સ્ટીયરિંગ એ બેન હાથમાં આવડે છે લેતા. તો મારો કહેવાનો આશય એ છે કે એકવાર તમે તમારી નૈયા, તમારી હલેસા તમે પ્રભુના હાથમાં સોંપી દીધી, પછી તમારે તમારી ચિંતા નથી કરવાની. અને કાંઈ એવી લીલા થાય તો માનવાનું ઠાકોરજીને એ લીલામાં આનંદ આવે છે. તમે પ્રભુના આનંદ આવે છે, પ્રભુના તત્સુખનો વિચાર કરો છો, તો તમે દુઃખી શું કામ થાવ છો? દુઃખી થાવ છો એનો મતલબ તમને તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીમાં હજી દ્રઢતા નથી, હજી વિશ્વાસ નથી. હમણાં એક વૈષ્ણવ આવ્યા કે ઈલાબેન ઠાકોરજી પૂછ કરાવે 6 મહિના થયા. મેં તો બહુ મારવાલા સુંદર, પણ અમે છે ને 2 મહિને શ્રીનાથજી આંટો મારીએ. આ વખતે 6 મહિના થઈ ગયા પણ મેળ જ પડતો નથી. હવે મારા મિસ્ટર અઠવાડિયાથી કહે છે કે આપણા ઠાકોરજી આવ્યા એટલે તું શ્રીજી બાબાને ભૂલી ગઈ. પણ જ્યાં નક્કી કરીએ ત્યાં અમારા લાલન કાંઈક મેં તો ઉભા રહ્યો. તમારા ઠાકોરજી અને શ્રીજી બાબામાં ભેદ છે કઈ? એ કે મારા મિસ્ટર એવું કહે છે લાબેન, એ ભગવાન મોટા, તેન વર એને તેડવા આવ્યા એટલે 12 હોન મારે. એટલે મેં કીધું બોલાવો અંદર. લાબેનનું નામ નીલાબેન હતું. એ કે બ્રજેશ 2 મિનિટ. એ કે ના મારું મોડું થાય છે. આમ પૈસાવાળા બહુ હતા એટલે થોડુંક ખુમારી હતી. એટલે મેં કીધું આવો. હવે આવો કીધું એટલે આવ્યા. મેં ક્યારે જાઉં શ્રીનાથજી? એ કે આ સમજતી જ નથી કોઈ વાતમાં. 6 મહિના થઈ ગયા બેન, નહીતર અમારે 2-2.5 મહિના તો બહુ થાય. સવારે જાગો એટલે તરત કહું ગાડીમાં બેસો, નાહી ધોઈને હાલો. આપણે આપણા શ્રીજી બાબાને ભૂલી જવાય? આપણું સર્વસ્વ આપણા શ્રીજી બાબા. મેં તો ભાવ સાચી વાત. મેં કીધું આનો ભાવ તો ઊંચો છે. તો મેં તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે છે?
પણ કે શ્રીનાથજીથી જ લાવ્યા હતા શ્રીજી બાવા. મેં કીધું તો આ તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા શ્રીજી બાવા ને શ્રીજી બાવામાં કઈ ભેદ છે? મને કહેલા બેન આપણા ઘરે ક્યાં ને ત્યાં ક્યાં. મારા વાલા, મથુરાધીશે 28 ફૂટના કર્ણાવલમાં ભેખડ ફાટતા પ્રગટ થયા હતા ને, તો વલ્લભે વિનંતી કરી, મારા નાથ આ 28 ફૂટ ઊંચાનો અમે ક્યાંથી સેવા કરી શકશું? અમારી થોડી સુધી ના થઈ જાઓ. તો ઠાકોરજી મથુરાનાથજી 28 ઇંચના થઈ ગયા. તો આ શ્રીજી બાવા આપણા ઘરે આટલા સ્વરૂપે આવ્યા ને, એ આપણા ઘરે બિરાજતા આપણા મંદિરમાં બિરાજવા માટે આવ્યા છે. એનામાં આનામાં કોઈ ભેદ નથી. એ કહેલા બેન હવે તમારી વાત સાચી, પણ એક મારા મનની વ્યથા કહી દઉં. મેં તો હું એ કે મને બીક લાગે. મેં છે ને કે આપણે અમારા લગ્નથી 20 વર્ષ થયા. મેં તો સારું મારવાલા, હવે અમે વર્ષમાં 3-4 વાર જતા હતા. અમારો ધંધો સારો હાલે, શેર સ્ટોકનો છે, ગાડી બંગલા, દીકરા દીકરી, ભણવામાં હોશિયાર. હવે એ ક્યાં નીલ આખો દી કે આપણા ઘરે ઠાકોરજી બિરાજે ને એમાં શ્રીજી બાવામાં ભેદ નથી. હવે દોડાદોડ કરવાની, પછી ક્યાંક આ બધું, એટલે ભાઈ તમને બીક આ બધું જતું રહે નહીં જ. એ કે આ મનમાં એવો સંશય થાય. મેં તો મારા વાલા, પ્રભુ ક્યારેય આવી બધી લીલા ના કરે. તમે તમારા ઠાકોરજીમાં શ્રદ્ધા વિશ્વાસ રાખો, એનામાં આનામાં કાંઈ ફેર નથી. હા, વર્ષે એકાદી વાર તમને મન થાય તો તમારા ઠાકોરજીના વસ્ત્ર આભૂષણ, આપણે દીકરીને લગ્ન હોય કેવું મુંબઈ ખરીદી કરવા જઈએ, ગામડે રહેતા હોય તો રાજકોટ આવીએ, અમદાવાદ આવીએ, તો આપણા ઠાકોરજી માટે આપણે ત્યાં બધું લેવા જઈએ અને શ્રીજી બાવાને સન્મુખ થાય. હમણાં મને મળ્યા હતા, અમે ઉજ્જૈન ગયા આપણે ત્યારે, ખબર છે સ્ટેશન ઉપર ઓલા દોડતા દોડતા આવ્યા બે, જય શ્રી કૃષ્ણ. મેં ક્યાં ગયા હતા? એ કે ઇન્દોર લગ્નમાં. હાથમાં ચાપી જ હતા. મેં તો આ લગ્નમાં ગયા પ્રભુને પધરાવીને. એ કે હવે આંટી છોડે બી જાઓ. હવે એ કે તમે કીધું એમ વર્ષે 6-8 મહિને ઠાકોરજીનું પાટોત્સવ હોય કે કાંઈ લેવાનું હોય તો જઈએ છીએ, પણ હવે અમારા ઠાકોરજીમાં જે શ્રીજી બાવામાં આનંદ આવે છે એ ત્યાં આવતો તો એવો જ આવે છે. મને મારવાલા કાંઈ ભેદ છે? મને કે જરાય નથી. તો આ બધી લીલાઓ અદ્ભુત પુષ્ટિ માર્ગમાં છે અને છે, એમાં કોઈ શંકા ને સ્થાન. બોલો વલ્લભાધીશ, વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી જય. 35મી. જાગત સોવત સ્વપ્ન में भोर कोश निज सान, श्री वल्लभ व्रज ईश के चरण धरो हिय माज, श्री वल्लभ चरण धरो हिय माज. एक જ વાક્ય, તમને કે મને सेवा तो बाप बेटे कर गए. गोकुल जी के हम तो लकीर पीटते हैं. तो मारा वाला गोकुलना जी एम कहता हो कि हम तो लकीर पीटते हैं, तो આપણે બધા શું કરીએ છીએ? પ્રભુને શ્રમ આપીએ. પણ ઘણી વાર છે પ્રભુને શ્રમ એ બહુ મીઠો લાગે. આજે આપણી માને તાવ બે હોય અને આપણા ઘરે 2 દીકરી ઉપર દીકરો આવ્યો હોય અને આપણા સાસુ કે હસબન્ડ સમાચાર મોકલે કે આવી જાઓ ને, તમારી દીકરી તમને યાદ કરે છે. હવે ભાઈ ભાભી બધા કે બા તને કાલ તાવ હતો, ભલા જ સારું છે, તને અશક્તિ બા તું રેવા દે, ભાઈ હું એક દી બેનનો ભાણિયાને મોઢું જોઈને આવું. માં એવા ઓલામાં આવે છે, એને તો શ્રમ પડ્યો છે, પણ સુખ કોનું છે? આપણે એને જોઈએ એટલે
આપણું. તો આપણા પ્રભુ આપણે ક્રિયા કરતા હોય તો ભલે શ્રમ લે છે, પણ આપણે માનીએ છીએ કે આપણે પ્રભુના તત્સુખનો વિચાર કરીએ છીએ, પણ એટલો જ પ્રભુ આપણા સુખનો વિચાર કરે છે. તો પ્રભુને આપણે પ્રેમ કરીએ છીએ ને પ્રભુ એ જ જુએ છે. આ જે વચનામૃતમાં એ જ કહેતા હતા. એ કે ઘણા અમને એમ કે પછી આ દોષ પડે. ઠાકોરજી તમને પ્રેમ કરવા આવ્યા, તમારા દોષ જોવા નથી આવ્યા. જે કે તમે સાસરે આવો તો શરૂઆતમાં તમારા ઘરે ના રીત રિવાજ જુદા હોય. હવે આપણે તૃપ્તિના ઘરે બધામાં ખાંડ ને ગોળ નાખે, આપણા ઘરે સેવાય ન આવે સિવાય કે દાળ ને કઢી. તો આપણા ઘરનો રિવાજ એ. તો શરૂઆતમાં આપણે બેટા દાળ ને કઢી સિવાય સેવાય, હા મમ્મી. તો આપણે એમ કહીએ કેમ આમ કર્યું કે બેટા હવે આવી રીતે કરજે. હવે એના ઘરે બધું સ્વીટ વધુ થતી હોય, આપણા ઘરે ફરસાણ વધુ થતું હોય. તો આપણે એના દોષ નથી જોતા. આપણે શું કહીએ બેટા દરેક ઘરની રીત જુદી જુદી હોય. તો આપણા ઠાકોરજી આપણા ઘરે વલ્લભે પધરાવી દીધા, તો આપણા દોષ જોવા માટે જે કે આવ્યા છે. એ મારા વાલા આ બધું છોડીને આપણને પ્રેમ કરવા આવ્યા છે. એની પાસે તમારા દોષ જોવાનો ટાઈમ નથી, તમને બીજાના દોષ જોવાનો ટાઈમ છે. તો તમારા પ્રભુ તો તમને પ્રેમ એટલા માટે કરે છે. કેમ દુનિયામાં આટલા બધા જ વધારે નથી કરતા? તમે ઠાકોરજીના તો બસ વલ્લભ કે છે પ્રભુના તત્સુખનો વિચાર. જાગત સોવત સ્વપ્ન મેં ભોર ઘોષ નિશ સાંજ શ્રી વલ્લભ વ્રજ ઈશ કે ચરણ ધરો હિ અમાજ. હરિરાય મહાપ્રભુજી કી જય. હરિરાય વાંક મુક્તાવલી શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય. વચમાં વૈષ્ણવ આવી ગયા એટલે કલાક જવું પડ્યું બહાર. પ્રભુ ઈચ્છા બલી હશે. અનુરાગ સ્ત્રીતા લોકે શ્રવણાત દર્શનાત તથા ધ્યાનાદપી ચ ગોપી નામ સ રાગ સહજ સદા. ગુજરાતી. લોકમાં અનુરાગ 3 પ્રકારે ઉત્પન્ન થાય. લોકમાં અનુરાગ 3 પ્રકારે ઉત્પન્ન થાય: શ્રવણ, દર્શન અને ધ્યાન. શ્રવણ ઘણીવાર આપણે ગુણાનુવાદ સાંભળીએ ને એ લીલાનું દર્શન થાય, આપણે એના મન તન્મય. રૂક્ષ્મણીજીને નારદજીએ ઠાકોરજીના ગુણાનુવાદ સંભળાવ્યા હતા. રૂક્ષ્મણીજીએ ઠાકોરજીને જોયા નહોતા, દ્વારકાધીશને. રૂક્ષ્મણીજી ક્યારેય મળ્યા નહોતા. રૂક્ષ્મણીજી પ્રભુનું નામ સાંભળ્યું હતું, ઓળખતા નહોતા. પણ જેવા નારદજીએ દ્વારકાધીશના ગુણાનુવાદ કર્યા અને રૂક્ષ્મણીજીને પ્રેમ થઈ ગયો. અનુરાગ 3 રીતે થાય. તો શ્રવણ એવું કર્યું કે શિશુપાલ જાન લઈને પરણવા આવ્યો, કાગળ લખ્યો રૂક્ષ્મણીજીનો કાગળ. આજની તારીખમાં બેટ દ્વારકામાં શયનમાં એ કાગળ વંચાય છે. ભુવન સુંદર. કોક વાર આપણે કાગળનું વિવરણ એનું બધું કરશું. તો આવા કેવા ગુણાનુવાદ શ્રવણ કરાવ્યા નારદજીએ કે રૂક્ષ્મણીજીને વગર જોઈએ વગર મળે પ્રેમ થઈ ગયો. અને એ પ્રેમ કેવો કે કાગળ લખ્યો કે હું સિંહનો ભોગ છું, તમે સિંહ છો, જો તમે મને નહીં લઈ જાઓ તો શિયાળો તમારા ભાગનો લઈ જશે. તો આ અનુરાગ શેનાથી થયો? શ્રવણથી. દર્શન. ઘણી વાર એવું બને, આજે 2 વ્યક્તિ એવા હતા જેણે વ્રજ જોયું નહોતું, જે વૈષ્ણવ નહોતા, જે સબબંદર કે વ્યાપારી હતા. હવે
એનો ભાઈબંધ ને એની વહુ 2 જણા કહેતા હતા કે ભાઈ અમારે 2 દિવસ તમારે આગ્રા ઓલા તાજમહેલ જોવો હોય અને દિલ્હીમાં બધું જોવું હોય તો અમે તમને આગ્રા મળશું. અમે 2 દિવસ વહેલા વ્રજમાં યમુનાપાન કરી, ગિરિરાજ બાવાને ચરણ સ્પર્શ દંડવત કરી, પરિક્રમા કરી અને એક જગ્યાએ વલ્લભની ઝારીજી ભરી અને અમે 2 દિવસ પછી આગ્રા તમે કયો કઈ હોટેલમાં ઉતરો ત્યાં અમે આવી જશું. એટલે ઓલા 2 જે હસબન્ડ વાઈફ હતા એ ખાસ મિત્ર હતા લોકોનો. એ કે એવું પછી જુદું જુદું જાવું ને જુદું જુદું આવવું એના કરતાં અમે આવીએ તારી ભેગા. ઓલા વૈષ્ણવ જરા સંકોચ થયો કે આ માતા મહાદેવવાળા અને સારું આપણે પ્યોર વૈષ્ણવ, એને આગ્રા જોવામાં રસ નહોતો પણ આનો આગ્રહ હતો, કારણ કે તાજમહેલ એ તો એક જાતની ખબર જ છે કઈ, પણ આનો આગ્રહ હતો. હવે આ દર્શનની વાત નીકળી એટલે ત્યાં આવ્યા, મથુરા ઉતરી, નાહી ધોઈ સીધા ગોકુળ યમુનાપાન કર્યું. હવે 40-50 વર્ષ પહેલાં યમુનાજીનું સ્વરૂપ, યમુનાજીનું જે ખળખળ વહેવું, યમુનાજીના જળની સુગંધિતા, યમુનાજીના કિનારે તમે જુઓ તો વૃક્ષો અને વેલીઓ, યમુનાજીમાં મગરમચ્છ, યમુનાજીમાં બધા કમળ. હવે પાન કર્યું એટલે ઓલા બેયને આણે કહ્યું કે તમે ઊભા રહ્યો. એ કે અમર કરે? એ કે હા, આપણે ઓલી આરતી આવે છે, અજાણે અધર્મી નાઈ ગયો તેનો માય કર્યો રે ઉદ્ધાર. એ કે હા, તો કે અમારે કરવા. એ કે આવો. ઓલા યમુનાજીનું પાન કર્યું. મનમાં હલચલ મચી ગઈ કે આપણે ત્યાં ક્યાંય જઈએ એટલે ઓલા ગુગળ ને આ બધું ને આ યમુનાજીમાં તો જો આ બધી સાબરમતી જોઈ ને બધી જોઈ, પણ આ યમુનાજી નદી હોય એવું નથી લાગતું. આમાં કંઈક વિશિષ્ટ જ, પણ વૈષ્ણવ નહોતા એટલે હજી વિશિષ્ટ જ એવું ફીલ કર્યું. હવે ગિરિરાજજીના ચરણ સ્પર્શ દંડવત કર્યા, દૂધનો અભિષેક કર્યો, યમુના જળથી સ્નાન કરાવ્યું, ઓલું અંગ વસ્ત્રનું કપડું લઈ ગયા તે અંગ અંગોછી ગુહ તેરી બેની ફૂલ અને રૂચી રૂચી ભાલ બનાવવું, ઠાકોરજીને શ્રૃંગાર કર્યા, ભોગ ધરાવ્યા. 40-50 વર્ષ પહેલાં આટલી ગીર્દી નહોતી, આરતી કરી. એટલે આ લોકોએ બધું કર્યું હારો હાર. પછી એણે પૂછ્યું કે તમે આખો દી વલ્લભ 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 કરો છો તો તમે વલ્લભનું અમને દર્શન કરાવો ને. એટલે સામે વલ્લભ બિરાજે સુંદર શિલા, એટલે કે આર્ય વલ્લભ. એ કે એ નહીં, પણ આમ આમ વલ્લભ તમારા ભગવાન છે ને એના દર્શન કરાવો. એ કે આ અમારા ભગવાન જ છે આ વલ્લભ. એ કે આ તો ગાંધીજી છે. એ કે ગાંધીજી ઉપર વલ્લભ બિરાજે છે એ તમને દર્શન ન થાય. એ કે તમને? એ કે અમને દર્શન ન થાય, પણ અમે બિરાજે છે ફીલ કરીએ એટલે અમે ઝારીજી ભરીએ. એ કે ઝારીજી એટલે શું? ઓલા લોકોએ કીધું હવે તને પછી સમજાવીશ, અમારે અત્યારે મોડું એટલે પરિક્રમા તડકો થાય પહેલાં કરી લઈએ. કે પરિક્રમા કેટલી વાર લાગશે? એટલે કે અમને 4-4.5 કલાક થશે, ત્યાં સુધી તમે હોટેલમાં રહ્યો અને ચા પાણી નાસ્તો કરો, અમારે તો જ્યાં સુધી પરિક્રમા ન થાય ત્યાં. એ કે અમારે કરાય? એ કે આ તો બધાય કરે છે. ગયા ભેગા પરિક્રમા કરી, આન્યોરમાં વલ્લભના ઝારીજી ભર્યા. આપણે તો દરેક બેઠકમાં વલ્લભ ગાંધીજીમાં જ બિરાજે છે અને આપણે બધા ફીલ કરીએ કે મારો વાલો સાક્ષાત છે. અહીંયા જો વલ્લભનું સ્વરૂપ છે એ ગોવિંદ કીરનું ચંદ્ર સરોવરનું છે. ઓલાએ આ દર્શન બધાય કર્યા. સાંજે હોટેલ પર ગયા, બીજા દિવસે નીકળવાનો હતો, આ બધાને આગ્રા જવાનું હતું એટલે ટેક્સી કરી હતી. એટલે રાતના કે દિનેશ તું અમને વૈષ્ણવ કરાવી શકે? એ કે તારા બાપાને જ માતાજી આવે છે. પૂછ્યું જ એ મારા બાપા ગામડે રહે છે અને આમાં પૂછવાનું ન હોય. એની વહુ કે દિનેશભાઈ તમે તમારી ભાઈબંધી નું મૂલ ન હોય, પણ અમને તમે વૈષ્ણવ બનાવો ને તો અમને તમારી ભાઈબંધી ફળે એવું અમને લાગ્યું. કે ભાઈ ગુરુદેવને પૂછીએ. એટલે પછી કે અમે આગ્રામાં બહાર રહેશું
અમારી કબરના, એટલે કે કબર. પછી આને હિસ્ટ્રી કીધી આખી. એ કે અમારે ન જવું. એ કે દિલ્હી, એ કે હા દિલ્હી જોવા આવું છે. દિલ્હી જોયું, પણ ઓલા બેના ચિત્તમાં તો ગિરિરાજ બાવા ને ચરણ સ્પર્શ ને સ્પંદનો ને યમુનાજીનું પાન કર્યું, એટલે જે આખા એના શ્રીઅંગમાં જે આમ આ લોકોએ વલ્લભના ઝાડીજી ભર્યા. હવે આમ તો ભરવા ન દે, બ્રહ્મ સંબંધ નહોતું એટલે હવે આ બે તાલાવેલી લાગી. જેવા ઉતરા એ કે દિનેશ ક્યારે ખબર પડશે હું વૈષ્ણવ બનીએ કે નહીં. એ કે હવે આજ તો તમે, એ કે કાંઈ થાય કા નથી, તો નાહી ધોઈને સાંજે મારા ઘરે આવજો. એ કે આપણે ગુરુદેવ પાસે જાશ. ગયા, ગુરુદેવને વાત કરી, જે આના બાપાને આવી રીતે માતાજી આવે છે ને આ બેને આવી રીતે ગિરિરાજ બાવાની બધું ચરણ સ્પર્શ દંડવત કર્યા. આ લોકોએ પરિક્રમા કરી, યમના પાન કર્યું. હવે એ લોકોને એ કે જીવ આપણો હોય તો એ તો તમારે ભેગો વ્રજમાં આવે ને તો જ દર્શન કરે ને. કાલે વ્રત કરાવીને પરમદી લઈ આવજો. જો શ્રવણ રૂક્ષ્મણીજીનો દાખલો, આ દર્શન અને ધ્યાન એ અનુરાગ ગોપીઓને સદાય સહજ. ગોપીઓ કોઈ દી ધ્યાન નથી કરતી, છતાં એના ધ્યાનમાં કાયમ કૃષ્ણ જ હોય છે. એને કૃષ્ણ વલોવતી હોય ને તો કૃષ્ણ આવીને જાણે માખણ માગતો હોય એવા દર્શન થાય. ગોપીઓ ચૂલામાં રસોઈ કરતી હોય તો ઠાકોરજીને વિનંતી કરે, એટલી વાર યાદ ન આવો. એવો વિરહ થાય છે પ્રભુ, આંખના અશ્રુ ચૂલાની અગ્નિમાં પડે છે ને, વારંવાર ઓલવાઈ જાય છે તો રસોઈ નથી થતી, સાસુ મેણા ટોણા મારે છે. આ ધ્યાન તો ગોપીઓ જેવું ધ્યાન હોય ને તો આપણો બેડો પાર થઈ જાય. અહીં મૂળમાં ઉત્તરાર્ધ ત્રુટિત હોય એમ લાગે છે, એટલે પ્રસંગોચિત એ સૂચવા છે. આપણા વલણ નથી, પણ કહેવાનો આશો એ જ કે જો તમે આ ત્રણ દ્વારા, અનુરાગ ત્રણ દ્વારા થાય, શ્રવણ, દર્શન અને ધ્યાન. ધ્યાન તો ગોપીઓ કર્યું, હું ને તમે ને આપણે કોઈ ધ્યાન તો કરી શકો. મને એક મર્યાદા માર્ગી કે ઇલાબેન તમને આ હાથ બહુ દુખે ને, તમારું સતત એમ ચિંતા થાય ને, તમારે ધ્યાન કરવાનું. મેં તો કોનું? તમારા ઈષ્ટદેવનું. મેં તો પછી શું કરવાનું? તમને એ કે આ બધું ભૂલી જવાશે. મેં તો ભાઈ ધ્યાનમાં અમને સમજણ જ ન પડે. અમે અમારા ઠાકોરજીની સેવા સ્મરણ સત્સંગ કરીએ ને, અત્યારે 5 વૈષ્ણવ આવ્યા, હવે કેવો હાથ દુખે તમને ખબર છે ને. બધું એનું સમાધાન કર્યું, મને યાદ હતું. આપણું ધ્યાન આ તો અનુરાગ 3 રીતે થાય. કયું? શ્રવણ, દર્શન અને ધ્યાન. બોલો હરિરાય મહાપ્રભુજી કી. હવે સુબુદ્ધિની છે. શ્રી વલ્લભાધીશ સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, બાકી આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે અત્યાર સુધી વ્યાસજીનું મનોવ્યથા, નારદજી આવ્યા. હવે આગળ પ્રથમ સ્કંધ અધિકાર લીલા, અવંતાર મધ્યામિતકાર, દ્વિતીય પ્રકરણ, અધ્યાય 2, અધ્યાય 5 કારિકા, ચતુર્થ સર્વધર્માણામ સંદેહો વિનિરૂપિતમ નિરૂપ્યતે ભક્તિ માર્ગે પંચમે તસ્ય નિર્ણય. કારિકા 1. અર્થ: ચોથા અધ્યાયમાં વ્યાસજીની વ્યગ્રતાનું વર્ણન કર્યું છે. આ 5મો અધ્યાય છે. ચોથામાં વ્યાસજીની વ્યગ્રતા અને જે ધર્મના જ્ઞાનનું તેમણે અત્યાર સુધી નિરૂપણ કર્યું હતું તે જ્ઞાન મનને શાંતિ આપવાને શક્તિમાન છે એ અંગેની શંકા વ્યક્ત કરી છે. તાત્પર્ય એ છે કે ભગવાન સિવાયનો, ભક્તિ માર્ગ સિવાયનો કોઈ પણ ધર્મ મનને શાંતિ આપવાને સમર્થ નથી એવું પ્રતિપાદન કર્યું છે. ભગવાન અને ભક્તિ સિવાય ક્યાંય શાંતિ નથી. આ અત્યારે આટલું બધી ભૌતિક સુખ વધી ગયું છે, છતાંય લોકો કેમ ડિપ્રેશનમાં આટલા બધા આવી જાય છે? કેમ આપઘાત કરે છે? દુનિયામાં કેટલા લોકો ઊંઘની ગોળી લે છે? આ પેલા 50 વર્ષ પહેલા આવું કાંઈ નહોતું. ઊંઘની ગોળી હોય જ કોઈને ખબર નહોતી. ડિપ્રેશન શું એ ખબર નહોતી. માણસને
જે જોઈએ છે ને આનંદ ખોવાયો છે. સત ચિત્ત અને આનંદ, આનંદ પ્રભુ પાસે છે. હવે જે વસ્તુ જ્યાં હોય ત્યાં રસ શોધતા નથી, ન હોય ત્યાં શોધીએ છીએ. ઓલા એક માજી છે ને બાર ફળિયામાં સોય ગોતતા હતા, એટલે બે ત્રણ છોકરાઓ કે બા હું ગોતો છું? એ કે ભાઈ હોય મળતી નથી, મારે એ કે જો ને અમારી હાડી કે હાંધવી છે. એટલે ગોતવા માંડ્યા, બા અહીંયા ક્યાંય નથી. ક્યાં ખોવાની હતી? એ કે રસોડામાં. એ કે રસોડામાં? તો એ કે રસોડામાં અંધારું છે ને એટલે આ ગોતું છું. જ્યાં જે વસ્તુ ખોવાની છે ત્યાં અંધારું હોય તો ગોતાય ત્યાં જ. આપણા બધાને દશા માજી જેવી છે. આનંદ ખોવાયો છે ઠાકોરજી, એ આપણા હૃદયમાં જ છે, આપણી પાસે જ છે, આપણા માથે વલ્લભે પધરાવી દીધો. ત્યાં શોધવાના બદલે બધે શોધ ભટક ભટક કરીએ છીએ, અને પછી પાછા રાત્રે હોઈએ ત્યારે કહીએ મારા જીવને ક્યાંય શાંતિ. બેન ક્યાંથી હોય? તારી સોય ખોવાની છે રસોડામાં, તું ગોતીશ ફળિયામાં. આપણા બધાને દશા આવી છે. આ 5મા અધ્યાયમાં ભક્તિ માર્ગ અંગેનું નિવેદન કરવામાં આવશે અને ભક્તિ માર્ગથી મનને શાંતિ મળશે એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ઉટ્ટંકન્નમ મધ્યમચ્ચાત દ્રષ્ટાંતસ્ય પ્રદર્શનમ આદાવંતે નિર્ણયાર્થ હેતુત્વાત દુરીજસ્ય કારિકા 2. અર્થ: જેમની ચર્ચા ચાલે છે તે વ્યાસજી અને નારદ મુનિ મધ્યમ અધિકારી હોવાથી દ્રષ્ટાંત આપીને વાતને સમજાવવા. જો વક્તા અને શ્રોતાના 3 પ્રકાર. ઉત્તમ વક્તા અને શ્રોતા. ઉત્તમ વક્તા કોણ? સુખદેવજી. શ્રોતા પરીક્ષિત. મધ્યમ કોણ? વ્યાસજી ને નારદજી. કનિષ્ક કોણ? સૂતજી ને રોમહર્ષ. હવે કે છે એટલે કે વ્યાસ મુનિ વ્યગ્ર અવસ્થામાં છે એવું સમજીને નારદજીએ પોતાનો દ્રષ્ટાંત આપીને વ્યાસ મુનિની વ્યગ્રતા દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. પોતાનું દ્રષ્ટાંત નારદજીએ આપ્યું છે. ઘણી વાર આપણે કોઈક આપણા ઘર આવે ને બિચારો, આમ એક વૈષ્ણવ છે, એ હાજા હારા હોય ને ત્યાં સુધી કોઈ દી મને યાદ નહીં, મને ફોન કરે કે મને યાદ કરે. તબિયત બગડે ને એટલે પેલો ઈલા બેન આજે તો બોલવાની ત્રેવડ નથી, ઠાકોરજીમાં માંડ ક્રિયા કરી. એટલે હું કહું શું થાય છે? હાથ પગ ધ્રુજે છે ને ખાવાનું ભાવતું. હું તો આ સિઝન આવી છે ને મને ઘણી વાર આવું થઈ જાય. પછી આ સિઝન જરાક 2 દી હારી થાય ને સારું થઈ જાય. આપણે આપણો દાખલો આપીએ, એને હું મનમાં થાય હા બધાને તકલીફ છે, મને એકલા નથી. એટલે નારદજીએ અહીંયા પોતાનો દ્રષ્ટાંત આપી અને વ્યાસજીની વ્યગ્રતા દૂર કરવાનો પ્રયત્ન કર્યો. 4થા અધ્યાયમાં વ્યાસ મુનિએ નારદજીની પૂજા કરીને તેમનું સ્વાગત કર્યું. ત્યાં સુધીની કથા આવી. હવે નારદજીએ સામે વ્યાસ મુનિનું પ્રતિપૂજન, સામું અભિવાદન, સામાન્ય રીતે ફૂલ અર્ચન વગેરે કરવું જોઈતું હતું. પણ એમ કરવાના બદલે નારદ મુનિને વ્યાસ મુનિને પ્રશ્ન પૂછીને અભિવાદન કર્યું. આમ તેમણે પ્રતિપૂજન પ્રત્યાભિવાદનનો ક્રમ બદલ્યો. તે હવે પછીના શ્લોકમાં કહેવામાં આવશે. વલ્લભાધીશ કી જય. હવે આવશે નારદજીના પ્રશ્નો. યમુનાજીનો વિડિયા રોજ બધાય મોકલાવે. જે કેમિકલના ફીણ જોઈએ, જે યમુનાજીની પરિસ્થિતિ જોઈએ, આપણે એમ થાય હાય આપણે આટલા બધા, તો આપણે વાતો જ કરીએ છીએ, કશું જ કરી શકતા નથી. આજે એક પ્રખર વૈષ્ણવ મારા ઘરે આવ્યા હતા ને મને કે બેન તમે ઓલું કીધું ને એ આપણે કરીએ કે એક જ દિવસે પોસ્ટકાર્ડ ને મેલ. પછી એણે મને એક વાત સરસ કરી કે હમણાં 22 તારીખ સુધી ન કરતા. મેં તો કેમ? તો કે આ રામ જન્મભૂમિ ને રામલલ્લાનો જે પ્રતિષ્ઠા છે એટલે હમણાં બધા રાજકારણીઓ એની અંદર વ્યસ્ત છે.
નહીં તો મારા મનમાં હતું કે આ 18મીએ બધા કમુરતા જાય એટલે આપણે બધા, પણ જો વલ્લભ આપણું ધ્યાન રાખે છે. મને એની વાત વ્યાજબી લાગે કે વાત તો સાચી છે. અત્યારે બધા વ્યસ્ત છે કોઈનામાં, અને પછી કે તમે તારીખ કહેજો એ પ્રમાણે અમારે ઘણા બધા ગ્રુપ છે, એ પ્રમાણે મેં કીધું બસ તો 22મી પછી તારીખ નક્કી કરીને યુટ્યુબ પર એનાઉન્સ કરીએ તો બધા જ એકી સાથે, જેને આમ મેલ આવડે, મારા જેવા ડોબાને કાંઈ ન આવડતું હોય તો અમે પોસ્ટકાર્ડ લખશું, અને તમે બધા જેને મેલ આવડતો એ મેલ કરજો, નો આવડે મારી હારે બધા પોસ્ટકાર્ડ. પણ હવે મોદીજીને યોગીજી સુધી આ પહોંચાડવું જ પડશે, કારણ કે હવે યમુનાજીથી સહન નથી થતું. આજે છેલ્લો વિડીયો જોયો, આમ બપોરે એમ થઈ ગયું કે આમ શું કરીએ, પણ જ્યાં સત્તાની વાત આવે ને ત્યાં સત્તા આગળ શાણ પણ નકામનું છે. એમાં તો થ્રુ પ્રોપર ચેનલ જ જવું પડે. હવે આપણા યમુનાજી, આપણી માં, તોય સારું આપણે થ્રુ પ્રોપર ચેનલ જ જવું પડે. પણ હવે એમ થાય કે જલ્દી એઝ અર્લી એઝ પોસિબલ આપણે બધા આ રીત અજમાવીએ, અને પછી પરિણામ ન આવે તો અહીંથી આપણે બધા વૈષ્ણવ સાંકળ કરીએ અને છેક દિલ્હી સુધી વૈષ્ણવની સાંકળ બનાવીએ. મારા જેવા ઊભા નહીં રહી શકે તો સ્ટૂલ લઈને બેસીશ, પણ આવીશ તો ખરી હો મારા વાલા. તો બસ યોગીજીને મોદીજીને એ જ વિનંતી કે હવે અમારા યમુનાજીથી સહન નથી થતું, તો આપ અમારી વિનંતી સાંભળી અને અમારા યમુનાજીને મૂળ સ્વરૂપમાં આવે એવી કૃપા. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना अवता पे शंकरसन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો साधन और नहीं आकली में जासो होय निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને સંક્રાંતના જાજા કરીને જય શ્રી કૃષ્ણ.